ભરૂચ જિલ્લાના સિમલિયા ગામના પટેલ પરિવારની પુત્રવધુએ મન હોય તો માંડવે જવાયની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે। પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલ હાલ ખેતરમાં ડ્રોન ઉડાવી દવાઓનો છંટકાવ કરી રહી છે અને મહત્વની વાત એ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર કૃષ્ણાનો વિડીયો શેર કર્યો છે। પાયલટ બની વિમાન ઉડાડવાની ઈચ્છા ધરાવનાર કૃષ્ણા પાયલટ તો ન બની શકી, પરંતુ ડ્રોનની પાયલટ જરૂર બની। આજે પોતાની આંગળીઓથી ડ્રોનને ઉડાવે છે, જે માટે તેણે ટ્રેનિંગ પણ મેળવી છે। કૃષ્ણા ગૃહિણી હોવાથી ગામના સખી મંડળમાં જોડાઈ હતી। તે દરમિયાન 2024માં સરકારની નમો ડ્રોન દીદી યોજના અમલમાં આવતા પાલેજના જીએનએફસીના ડેપો મેનેજર થકી તેમને આ યોજનાની જાણ થતાં જ તેણે આ અંગે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં જીએનએફસી કંપની દ્વારા લેવામાં આવેલ ઓનલાઈન ઇન્ટરવ્યુમાં સમગ્ર ગુજરાતમાંથી 20 મહિલાઓની પસંદગી કરાઈ હતી, જેમાં કૃષ્ણાનું નામ પણ હતું। ડ્રોન ઉડાડવાની તાલીમ અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ અને થિયરી શીખવવામાં આવી હતી, જેથી તેમની આ પ્રથમ બેચને ગોલ્ડન બેચ તરીકે ઓળખવામાં આવે છે। ભારત સરકારનો નમો ડ્રોન દીદી પ્રોજેક્ટ આજની મહિલાઓ આત્મનિર્ભર કરવા માટે અમલમાં મૂકવામાં આવ્યો છે। નમો ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે, જેથી મહિલાઓ ઘરે બેઠા સારી કમાણી કરી શકે છે। સરકાર આ યોજના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે। આ યોજનાનો ફોકસ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે। આ અંગે કૃષ્ણા પટેલે જણાવ્યું હતું કે નમો ડ્રોન યોજના મહિલાઓ માટે ખૂબ જ સારી યોજના છે, જેના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે। હું પહેલાથી ખેડૂત પરિવારમાંથી આવું છું। મેં મારા પપ્પા અને મારા સસરા બંનેને તાપમાં પણ ખેતી કરી ખેતરોમાં દવા છંટકાવ કરતા જોયા છે। આ કામ કરતા તેમને કલાકો નીકળી જતા હતા, પરંતુ આ નમો ડ્રોન દીદીની મદદથી માત્ર 40 થી 50 મિનિટમાં ખેતરોમાં દવાનો છંટકાવ કરી શકાય છે। પહેલા ખેડૂતોને આ દવાના કારણે શરીરમાં અસર થયા ઘણી ચામડીઓના રોગ પણ થતા હતા। મેં નમો ડ્રોન દીદી યોજના 2024 અંતર્ગત ડ્રોનની તાલીમ લીધેલ છે। આ ડ્રોનની તાલીમ અમને જીએનએફસી દ્વારા આપવામાં આવેલ છે અને આ તાલીમ માટે મારું ઓમ સખી મંડળનું સિલેક્શન કરવામાં આવેલ છે। સરપંચ શ્રી દ્વારા પણ મારું સિલેક્શન કરવામાં આવેલ છે। આ માટે જીએનએફસી માંથી અમારું ઇન્ટરવ્યુ લેવામાં આવેલું અને જેના દ્વારા અમે સિલેક્ટ કરવામાં આવ્યા છે। જીએનએફસી દ્વારા અમને અમદાવાદ ખાતે તાલીમ આપેલ છે અને ડ્રોન પણ આપેલ છે। ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ ખાતે અમારી ટ્રેનિંગ પૂરી થઈ અને ડીજીસીએ માન્ય લાયસન્સ પણ અમને આપવામાં આવ્યું। આ ડ્રોનની મદદથી ખેડૂતોને આપણે ખેતીમાં સારી એવી મદદ કરી શકીશું, જેમ કે ઓછા સમયમાં સારું એવું દવાનો છંટકાવ કરી શકીશું અને ખેડૂતોના ટાઈમનો બચાવ પણ કરી શકીશું। આ ડ્રોનની મદદથી જે ખેડૂત 2 દિવસમાં જે કામ કરી શકે છે તે આ ડ્રોન 45 મિનિટમાં પૂરું કરી શકશે, એટલે એનાથી ખેડૂતોનો સમય પણ બચશે અને સમયસર આપણે પાકને દવાનો છંટકાવ કરી અને અસરકારક પરિણામ પણ મેળવી શકીશું। કૃષ્ણાના સસરા શૈલેષ પટેલે જણાવ્યું કે અમારું પણ ખેતર છે। અમે આખો દિવસ તાપમાં રહીને ખેતરમાં મજૂરી કરી છે। જ્યારે દવા છાંટવાના સમયે ખભા ઉપર દવાના પંપ લગાવી કલાકો તાપમાં ફરીને ખેતરોમાં દવા છંટકાવ કરતા હતા, પરંતુ હાલમાં સરકાર દ્વારા આજની મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોનની ટ્રેનિંગ આપીને માત્ર 40 થી 50 મિનિટમાં ખેતરોના પાકમાં દવા છંટકાવ કરી શકાય છે। તે ઘણી જ સારી વાત છે। આજે મારી પુત્રવધુએ આ ડ્રોનની ટ્રેનિંગ મેળવી અને અમને અને અન્ય ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે, તે ઘણી ખુશીની વાત છે। પણ આ ખેતીમાં અમને જે લેબરના કારણે ગરમીના કારણે જે ઘણી કઠિનાઈઓ પડતી હતી, પણ સરકારશ્રીની જે નમો ડ્રોન દીદી યોજના થઈ જાહેર અને એમાં અમારી વહુને જે ડ્રોન મળ્યું નમો ડ્રોન, એમાં મને એવું લાગે છે કે ઘણું સરાહનીય કામ થશે મારાથી અને મને બહુ જ મદદરૂપ થશે। કારણ કે જે 3 દિવસ અમને દવા મારતા ખાતર છાંટતા હતા એની જગ્યાએ આજે 3 દિવસનું કામ આજે અમે અડધો કલાકમાં કરી શકીશું। ને સરકારશ્રીની જે આ યોજના છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને એમાં મહિલાઓને જે આત્મનિર્ભર બનાવવાનું કામ છે એ ખૂબ અભિનંદનીય છે। કૃષ્ણાબેનના પતિ હરિકૃષ્ણ પટેલે જણાવ્યું કે મને ગર્વ છે કે મારી પત્નીને નમો ડ્રોન દીદી યોજના માટે પસંદગી કરવામાં આવી છે। આ ડ્રોનથી ખેડૂતોને ખેતીમાં ઘણો જ ફાયદો મળનાર છે, જેનાથી ખેડૂતોનું કામ સરળ થઈ જનાર છે। આ કામમાં હું પણ મારી પત્નીની મદદ કરું છું। 12મી માર્ચના રોજ દાંતીવાડા યુનિવર્સિટી ખાતે પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓને
ડ્રોન અર્પણ અને સર્ટિફિકેટ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક સાથે 106 જેટલી મહિલાઓ એક સાથે ડ્રોન ઉડાડ્યા હતા. આમ ભરૂચ જિલ્લાના નાનકડા ગામ સિમલિયાની પુત્રવધુ કૃષ્ણા આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે.